નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ ઉપર વન વિભાગ કચેરી નજીક સિંહે આતંક મચાવ્યો હતો। ઘટનાના વિસ્તારમાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વન વિભાગની કચેરી નજીક એક નરસિંહે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ઉપર સિંહે હુમલાના પ્રયાસો કરતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો। ઘટનામાં એક બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે એક રિક્ષા પલટી ખાઈ જવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો। જ્યારે સૌપ્રથમ બાઇક ચાલક પર સિંહે તરાપ મારી હતી। હુમલાના કારણે તેઓ નીચે પડી ગયા હતા અને સિંહના પંજાના ઘાથી હાથમાં સામાન્ય ઈજા થઈ હતી। ત્યારબાદ સિંહે ત્યારથી પસાર થતી રિક્ષા ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। જ્યારે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને પશુ ચિકિત્સકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા। દરમિયાન સિંહે વન વિભાગના કર્મચારીઓ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે થોડા સમય બાદ સિંહને અચાનક 2-3 વખત જોરદાર આંચકી આવી હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો। રેસ્ક્યુ કામગીરી શરૂ થાય તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। વન વિભાગે હડકવા ઉપડવાની આશંકા વ્યક્ત કરી છે। મૃત સિંહના મૃતદેહને વધુ તપાસ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમરેલીના બગસરામાં વન્યજીવોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે હુડકો વિસ્તારમાં દીપડાએ 10 વર્ષીય બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે બનાવની જાણ થતાં વન વિભાગે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં દીપડાના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપડો આવી આનું માથું છોકરાનું પકડી લીધું એટલે બૂમા બૂમ થયો એટલે અમે બધા જાગી ગયા અને અમે હાકલ મારી એટલે છોકરાને પીડો મૂકીને ભાગી ગયો। ગારિયાધારના મફતપુરામાં કૌટુંબિક વિવાદને કારણે પતિએ પત્નીને કુહાડીના ઘા મારી અને હત્યા કરી નાખી। ત્યારે લગ્ન જીવનમાં અણબનાવ થતા મૃતક પાયલબેન છેલ્લા 2 વર્ષથી પિયરમાં રહેતા હતા, જ્યાં પતિ વિજય પરમાર બાઇક પર કુહાડી લઈને આવ્યો અને જાહેરમાં હુમલો કર્યો હતો। ત્યારે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પાયલબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યાં ક્રૂર હુમલાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે ગારિયાધાર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, જ્યાં સચોટ કાર્યવાહી કરીને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી। આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે। તેમજ આ મર્ડરની તપાસ છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટના કાલાવાડ રોડ વિસ્તારમાં છેડતીની ઘટનાને લઈને ભારે હંગામો થયો હતો। ક્રિસ્ટલ મોલ નજીક એમજી હોસ્ટેલ છે। આ હોસ્ટેલ વિસ્તારમાં જે યુવતી સાથે 2 યુવકોએ અડપલા કર્યા હોવાનો આરોપ છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા પટેલ ચોક પાસે મારામારીની ઘટના સામે આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ 6 થી 7 શખ્સોએ 2 વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારે હુમલામાં બંને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ઘટનાની જાણ થતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટના એ બને કે છોકરાઓને બાજા થાય, હું સમજાવવા ગયો હતો તો એમાં એ બોલાચાલી છે ને એ બધા એક સંગત થાય તો એ બધા મારામારી ઉપર ઉતરી ગયા। 6 થી 7 જણા હતા, 2 બાયું અને 4 થી 5 જણ। શું મારવામાં આવ્યું? અહીંયા મોઢા ઉપર ઢીકા માર્યા છે અને હાથમાં છરી મારી।
જેતપુર તાલુકાના આરબ ટીમડી ગામે રખડતા પશુના કારણે વધુ એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે. ત્યારે પંચાયતના બોર પાસે ખૂટીઓ આડો ઉતરતા બાઇક જોરદાર સ્લીપ થયું હતું અને યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે જુવાન જોધ દીકરાના અકાળે મોતથી પરિવાર પર આબ તૂટી પડ્યું. રાજકોટમાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ મામલે આજીડેમ પોલીસે આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. આ સંબંધ દરમિયાન યુવતી ગર્ભવતી પણ બની હતી. તપાસ દરમિયાન યુવતીને 3 માસની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મુરજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. સુરતમાં પાટીદાર સમાજની ગાયિકા રિદ્ધિ રાજપરાએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયામાં પોતાનું નામ બદલી આરજે વાઘેલા કર્યું છે. આ મામલે આંતરજ્ઞાતીય લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સામાજિક અગ્રણી હિરેન રુદ્રાએ બંને કલાકારોને સમાજના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો છે તથા રાતોત્સવમાં સ્ટેજ પરથી બહિષ્કાર કરવાની અપીલ કરી છે. અત્યારે રિદ્ધિ રાજપરાએ લગ્ન કર્યા છે, ત્યારે સમાજને હું કહીશ કે સ્વતંત્રતા આપ્યા પછી આ દીકરીઓ જ્યારે સ્વતંત્રતામાં ફેરવે છે ત્યારે બીજી દીકરીઓને નુકસાન થતું હોય છે. જે જેન્યુન દીકરીઓ છે, જે નાસા અને ઇસરો જેવી સંસ્થાઓમાં નોકરીઓ અથવા તો એ સ્થાન મેળવવા માટે જ્યારે આતાતુર હોય અને એ સ્થાન મેળવવા માટે સક્ષમ પણ હોય, ત્યારે આ દીકરીઓના લીધે જ્યારે આ મોટું દૂષણ ગણી શકાય, ત્યારે સમાજના આગેવાનોને હું કરબદ્ધ વિનંતી કરું છું કે સરકારશ્રીમાં વિનંતી કે સરકારશ્રી આ વિષય ઉપર કાયદો બનાવે ને ભાગેડુ લગ્ન વિષય ઉપર જ્યારે આ કાયદો રચાશે ત્યારે ચોક્કસ આ દૂષણ અટકશે. ને 5-7 દિવસ પછી મને જાણ થઈ એટલે મેં એના પપ્પાને, રિદ્ધિના પપ્પાને ફોન કરીને પૂછ્યું કે આ હકીકત વાત છે કે હા. એટલે મેં છોકરાનો કોન્ટેક્ટ કર્યો, સમજાવવાના પ્રયત્ન કર્યા 15-20 દિવસ સુધી, પણ કોઈ વાતમાં એ માનવા તૈયાર હતા નહીં. છોકરા વાતે ફરી જતા હતા. એટલે ગઈકાલે જ એના મમ્મી પપ્પા સાથે મળવાની મેં મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો કે થોડી વાર અહીંયા આવો ને આમ આવો ને તેમ આવો ને એવા બધા નાટક કરતા હતા. એટલે મેં મિટિંગ માંડી વાળી અને કીધું તમે તમારી રીતે, હવે સમાજની રીતે તમે તમારી લાઈફમાં જેમ જીવવું એમ જીવજો, એમાં કોઈ પાટીદાર સમાજ કે બીજું કોઈ તમને કંઈ અડચણરૂપ થતું નથી. અમારો ખાલી કેટલો સંદેશ છે કે પાટીદાર સમાજના કોઈ પણ ફંક્શન, કોઈ પણ સ્ટેજ ઉપર, કોઈ જાહેર કાર્યક્રમમાં તમને કોઈ દિવસ ચડવા દેવામાં નહીં આવે. સુરતના સલામતપુરા વિસ્તારમાં આતંક મચાવનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ત્યારે પોલીસે આસિફ ગાંડો સહિતના આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનામાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જ્યાં પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. 4 અજાણ્યા શખ્સોએ કારમાં આવી એક યુવકનું અપહરણ કરી તેને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપો છે કે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી યુવકને કારમાં બેસાડ્યો હતો અને બાદમાં મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. તો સુરતના ઉમરા વિસ્તારમાં કિયા કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક ચાલકને ડાબા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. ત્યારે અકસ્માત સર્જી નાસી છૂટેલા 28 વર્ષીય કાર ચાલક અને કાપડના વેપારી
દેવાંશ બંસલને પોલીસે ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી છે. ત્યારે પોલીસે આ હિટ એન્ડ રન ગુનામાં વપરાયેલા લક્ઝુરિયસ કિયા કાર કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અકસ્માત સમયે કારની ચોક્કસ સ્પીડ જાણવા માટે પોલીસે એફએસએલ, સીસીટીવી ફૂટેજ અને સીડીઆરની મદદથી સચોટ પુરાવા એકત્રિત કરી તપાસ તેજ કરી છે. અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી. તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે. અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના એફએસએલ અને સીન ઓફ ક્રાઇમના એફએસએલ, સીડીઆર અને બધા સીસીટીવી ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી તરહ ન્યાય મળે આ અમારી કોશિશ છે. સુરતમાં ડિંડોલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દીપુ સોનકર નામના આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹98,450 કિંમતનો 1.969 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ત્યારે ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન, રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના રામચોક વિસ્તારમાં ક્રોમા શોરૂમ બહાર પાર્ક કરેલી કારને નિશાન બનાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. અજાણ્યા શખ્સે ગાડીનો કાચ તોડી અંદર રહેલા ₹11.33 લાખના આઈફોન, આઈપેડ અને લેપટોપની ચોરી કરી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીની 90મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં એજન્ડા મુજબના તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે સભામાં પ્રમુખે જણાવ્યું કે મંડળીએ ચાલુ વર્ષે ₹47 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે અને જેમાંથી સોસાયટીને 94 લાખનો કાચો નફો થયો છે. ત્યારે મંડળીના પ્રમુખ સહિતના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ધી ઓલપાડ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડની 90મી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ જીન ખાતે સવારે 9:30 કલાકે મળી હતી. અમારી મંડળીએ ચાલુ વર્ષે 47 કરોડથી પણ વધુનું બિઝનેસ કરેલ છે. અમારી મંડળીએ 94 લાખ ઉપરાંતનો કાચો નફો કરેલ છે, જેમાંથી 51 લાખ જેટલા ઘસારા અને અન્ય ફંડો બાદ કરતા ચોખ્ખો નફો ₹2,46,092 રહેલો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મારામારી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે. ત્યારે આઈઝોન રોડ પરથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના વતની અમન કુશવાહ અને સની ઠાકોરનો સમાવેશ થાય છે. ત્યારે બંને આરોપીઓ મારામારી અને ધમકીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મોરબીના વાંકાનેર પાસે આવેલું વઘાસિયા ટોલ પ્લાઝા ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ટોલટેક્સ ભરવા બાબતે સ્થાનિકો અને ટોલકર્મીઓ વચ્ચે ઘર્ષણ થતા મામલો ભીચક્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ એકઠા થઈ અને રોડ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં પોલીસે લોકોને શાંતિપૂર્વક સમજાવી મામલો થાળે પાડ્યો હતો. વાંકાનેરનું વઘાસિયા ટોલ પ્લાઝા ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. વાંકાનેર પાસેનું વઘાસિયા ટોલ પ્લાઝા છે તે અગાઉ અહીંયા એક આખું બોગસ ટોલ નાકું ઝડપાયું હતું. ત્યારબાદ અવારનવાર વાંકાનેર પાસેનું જે વઘાસિયા ટોલ પ્લાઝા છે તે સતત વિવાદમાં આવતું રહે છે. અવારનવાર અહીંયા ટોલ ટેક્સ ભરવા બાબતે ઘર્ષણો થાય છે. ત્યારે ગત રાત્રે ફરી એક વખત વાંકાનેરનું જે વઘાસિયા ટોલ પ્લાઝા છે ત્યાં ગ્રામજનો એકત્રિત થયા હતા અને માગણી કરી રહ્યા છે કે તેઓને અહીંયાથી સુગમતાથી અવર જવર કરવા દેવામાં આવે. અને આ માગણી સાથે તેઓ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે થોડીવાર માટે ચક્કાજામ સર્જી દીધો હતો અને ટોળા એકત્રિત થતા ડીવાયએસપી સહિતનો વાંકાનેરનો પોલીસ કાફલો દોડી ગયો હતો
અને સમજાવટથી પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે આ બાબતે અવારનવાર માગણી કરવામાં આવી રહી છે કે ગ્રામજનોને અહીંયાથી સરળતાથી અવર જવર કરવા દેવામાં આવે, અને આ બાબતે અવારનવાર આ લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ નિવારણ કરવામાં નથી આવતું. ત્યારે આ બાબતે વઘાસિયા ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ટોલ પ્લાઝાના 20 કિમી ફરતેનું જે વર્તુળ છે ત્યાં તે એરિયામાં 360 રૂપિયાનો જે માસિક પાસ હોય છે તે લેવાનો હોય છે. જો આ પાસ લેવામાં આવે તો અવર જવર કરવા દેવામાં આવે છે, પરંતુ કોઈને કોઈ કારણોસર ગ્રામજનો અને ટોલ પ્લાઝા વચ્ચે કોઈ સમજૂતી સફળ નથી થતી. આથી અવારનવાર ઘર્ષણો પેદા થાય છે, અને ગત રાત્રે પણ ફરી એક વખત ગ્રામજનો અહીંયા ઉમટી પડ્યા હતા અને સરળતાથી સુગમતાથી અવર જવર કરવાની માગણી કરવામાં આવી હતી. ત્યારે હાલ તો આ મુદ્દે પોલીસની સમજાવટથી થાળે પડ્યો છે, પરંતુ જો નિવારણ નહીં આવે તો આ બાબતે ફરી એક વખત ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. હળવદ તાલુકાના ઢવાળા ગામે જેઠવાધાર વિસ્તારમાં ફાળવાયેલી માઇનિંગ જે લીઝ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચર જમીન અને પ્રાચીન મંદિર નજીક પર્યાવરણ મંજૂરી વગર ખનન શરૂ કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલથી માત્ર 200 મીટર દૂર થતા બ્લાસ્ટિંગથી ભૂગર્ભ જળ, ખેતી અને પશુધનને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે જીપીસીપી અને પૂર્તર શાસ્ત્રીને લેખિત રજૂઆત કરી લીઝ રદ કરવાની માંગ કરી છે. માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. રજૂઆત કરી. મારી રજૂઆત એટલી જ છે, ગામની અંદર કિનારીના રોડ રસ્તા બધા તોડે નહીં, અને પર્યાવરણ જે નિયમમાં આવતું હોય, જે મંજૂરી હોય એનાથી બહાર કામ કરવું નહીં. અને અમે જિલ્લામાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો પહેલાં આવતો હતો, એમાંથી ફરીને જોયો મોરબી જિલ્લો. મોરબી જિલ્લામાં મેં વારંવાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે અમને સરકારી નિયમ પ્રમાણમાં તમે ટેન્ડર બહાર પાડો, પણ આજે ડીએફના પૈસા મળવા પાત્ર એ સાપકડાની અંદર વિકાસ થવો જોઈએ. સાપકડાની અંદર ખાલી નુકસાન જ ન હોવું જોઈએ. નુકસાન થતું હોય તો સરકારના બધા છે, એન્જિનિયરો આખી ટીમ છે, ટીમ થ્રુ આખું મારા સરોવર યુગ નહીં. જૂનાગઢમાં એક સાથે 14 સિંહો દેખાતા લોકોમાં આશ્ચર્ય અને કૌતુક જોવા મળ્યું હતું. ત્યારે બિલખા રોડ પર ગત મોડી રાત્રે સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ થઈ હતી, જ્યાં સિંહ પરિવારના આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેમજ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના પાકે ખેડૂતોને નિરાશ કર્યા છે. બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના પ્રકોપને કારણે ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે, ત્યારે બીજી તરફ ખાતર, મજૂરી અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા ખેડૂતોને મુશ્કેલી વધી છે. ગત વર્ષની સરખામણીએ લાખો ગુણી ડાંગરની આવક ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખેડૂતો હવે પાક નુકસાનનો સર્વે કરી સરકાર તરફથી યોગ્ય રાહત અને ડાંગરના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. એક મણનો ભાવ 450 ની આસપાસ જ રમ્યા કરે છે. ખાતર વધે, મજૂરી વધે, અને આ વર્ષે કુદરતી આફતનો જે ઘણું તે એની સામે ઉત્પાદન માન 25-30 ડિસમલ પાક્યું છે. બળકી 30-40 થી 45 રૂપિયા જેવો ભાવ મળ્યો તો ખેડૂતોને એનું મશીન જે કાપણી ખર્ચ હતો એ નીકળી શક્યો, નહીં તો બિચારો ખેડૂત દેવામાં ડૂબી ગયો. અને આપસીના માધ્યમથી સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વર્ષે આવું સરેરાશ ગામડામાં તમે સર્વે કરાવી જે ખેડૂતો ઉત્પાદન જે રોપણી કરી અને એની સામે જે ઉત્પાદન મળ્યું છે, ઉત્પાદન ખર્ચ થયો છે, એમાં બિચારો દેવાના ડુંગર ડૂબી ગયો છે, તો કંઈક એને આર્થિક સહાય કરી શકે. આ વર્ષે ડાંગર બનાવ્યું 80 વીઘામાં સાહેબ ડાંગર બનાવ્યું હતું. ગયા વર્ષે મારે 60-70 વીઘામાં જ મેં 6000માં ભાત નાખ્યું હતું. હવે જે 80 વીઘામાં મારે 2000માં ભાત નથી પાક્યું. આ વર્ષે શું કારણ માનો છો? કઈ નેરમાં કઈ કેમિકલ આવી ગયું કે આ કુદરતી તાપ વધારે પડ્યો એનાથી થયું, કઈ સમજ નહીં પડતી. રોગ એવું ખરું? ના, રોગ નહીં, ઘાસ તો બહુ થયું. ઘાસ જે ગણતરી પ્રમાણે ઘાસ વીઘે 100 બરકી થવી જોઈએ તે તો થઈ જ છે, પણ દાણો જ નહીં, ઉતારો જ નહીં આવ્યો. દાંડી અને કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે જે રોગનો ઉપદ્રવ થવાથી આ વખતે દર વખત કરતાં ડાંગરના ઉતારામાં ઘણો તફાવત જોવા મળે છે.
ખાસ કરીને ગયા વર્ષે આ ઉનાળાની સિઝનમાં આપણા ઓલપાડ તાલુકાની તમામ સેન્ટરોની ડાંગરની ગણતરી કરતા ગયા વખતે 13,98,000 ગુણ આપણા ઓલપાડ તાલુકામાં નોંધાયેલી હતી, પરંતુ ચાલુ વર્ષે આમાં ઘટાડો થતાં 10 લાખ જેટલી ગુણી દરેક સેન્ટર પર આવવા પામી છે. ખાસ કરીને જે વાવેતર કરવામાં આવ્યું તેમાં થોડીક સિંચાઈની અવ્યવસ્થા થવાથી લગભગ 10 થી 15% વાવેતર પણ ઓછું થયું હતું, અને જે વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પણ સિંચાઈનું પાણી સમયસર કંઠી નીકળવાના ટાઈમે ન મળવાથી પણ એમાં ડાંગરના પાકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો આગળના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં સગીર કાર ચાલકે રૈયા રોડ પર અકસ્માત કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના રૈયા રોડ પર સગીર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. કાબુ ગુમાવતા રેલવે કર્મચારી આધેડને અડફેટ લીધા હતા. ત્યારે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા આધેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સારવાર ચાલી રહી છે. ત્યારે રેસકોર્સમાં યોગા કરી અને પરત ફરતા સમયે અકસ્માતની આ ઘટના સામે આવી હતી, જ્યાં પોલીસે સગીરના પિતા અને કાર માલિક સામે ફરિયાદ નોંધી છે. તો મહત્વના સમાચાર રાજકોટથી, સગીર કાર ચાલકે અકસ્માત સર્જ્યો. તો સુરતના માંગરોળથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માંગરોળના ધોળીકુઈ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના માંગરોળથી મહત્વના સમાચાર, જ્યાં ધોળીકુઈ પાટિયા નજીક અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પિકઅપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માતની આ ઘટના સામે આવી છે. ત્યારે વાંકલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. તો સુરતના બારડોલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તોતિંગ વૃક્ષ ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના બારડોલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે સુરતના બારડોલીમાં એક તોતિંગ વૃક્ષ ધરાશયી થયું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે તોતિંગ વૃક્ષ ધરાશયી થયું છે, જ્યાં પાર્ક કરેલ કાર ઉપર વૃક્ષ પડતા કારને મોટું નુકસાન થયું છે. કાર પાર્ક કરેલ હોય અને કોઈ હતું નહીં કારમાં, તેથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ત્યારે વૃક્ષ ધરાશયી થતા એક તરફનો માર્ગ છે બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે તોતિંગ વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી. આ તોતિંગ વૃક્ષ એક કાર ઉપર પડ્યું હતું. ત્યારે સ્થાનિકોએ જે પાલિકાને આ અંગે જાણ કરી હતી. જોકે કારમાં કોઈ સવાર ન હતું અને કારમાં કોઈ સવાર ના હોતા જાનહાનિ ટળી હતી. ત્યારે સુરતના બારડોલીથી જે આ સમાચાર સામે આવ્યા છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.